નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ. એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવે સિંહ્રમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ એક એવું રિસર્ચ આપણી સામે રજૂ કરે છે. એવા કેટલાક રિસર્ચો હોય ને કે જેને સંશોધન કરનારા વૈજ્ઞાનિકોએ રાત દિવસ ઉજાગરા કરીને, રાત દિવસ મહેનત કરીને, આંખોની અંદરમાં અંજન આંજીને, ખાવું પીવું હરામ કરીને એ કેટલીક કુદરતી બાબતોનું એક રહસ્ય પામવા માટે, આ બ્રહ્માંડના અગોપ્ય અને અકથ્ય અને અગમ્ય એવા કેટલાક રહસ્યોને પામવા માટે એ લોકો જો મહેનત કરે અને પછી એનું જે આખું એક રિસર્ચ થીસીસ તૈયાર કરે, જે એની પાછળ આવનારી વ્યક્તિઓને બહુ કામ લાગે, વૈજ્ઞાનિકોને કામ લાગે, એની પાછળ આવનારા સાયન્ટિસ્ટોને કામ લાગે, જેના દ્વારા એ લોકો કેટલીક નવી વસ્તુઓનું સર્જન કરી શકે. બસ આ મહાત્માએ આ એક રિસર્ચ થીસીસ તૈયાર કરી છે, એક નિબંધ તૈયાર કર્યો, એક પીએચડી તૈયાર કરી કે વ્યક્તિ જીવનમાં જે દુઃખી બને છે, એના જીવનમાં જે પણ કરુણ ઘટનાઓ બને છે, અમંગલ, અનિષ્ટ અને અપ્રિય ઘટનાઓ જે આપણને ગમતી નથી. મને તમને ઝઘડા થોડા ગમે છે, આપણને નથી ગમતા. આપણે શાંતિથી જીવવા માટે ચાહીએ છીએ, શાંતિથી જીવવું છે. દરેક વ્યક્તિ શાંતિ માગે છે. એટલા માટે તો વેકેશનમાં લોકો હિલ સ્ટેશનમાં જાય, એટલા માટે તો ગામના ઘર છોડી અને દૂર સોસાયટીમાં નવા બંગલામાં રહેવા જાય. કેમ? શાંતિ, સાયલેન્સ, પીસફુલ એરિયા, આ બધું એને ગમે છે. પરંતુ પીસફુલ એરિયામાં રહેવાથી શાંતિ નથી મળતી. શાંતિ જોઈએ છે તો આ 5 દોષોને હટાવવા જ પડશે. એ આ રિસર્ચ થિયરીનું એક રિસર્ચ છે. એ આપણને આ બધું જ કરીને એક જ વાત કરાવે છે કે આ 5 દોષોથી મુક્ત બનો, આ 5 દોષોથી જીવનમાં દૂર રહો. જેટલા અંશે તમે દૂર એટલી શાંતિ. તમે જેટલા આ દોષોની નજીકમાં રહ્યા, દોષોને નજીકની અંદરમાં રાખ્યા, એટલી જીવનની અંદરમાં અશાંતિ. બસ આ જ મહાત્માની આ વાત અલગ અલગ એંગલથી, અલગ અલગ રીતે આપણી સમક્ષ રોજ રજૂ કરે છે. અને એના માટેની કથાઓ, સ્વરૂપ, એના માટેની બાબતો આપણને સમજાવી અને આપણને એ જણાવવા માટે માગે છે કે આજે નહીં તો કાલે છોડવો તો પડશે જ, દૂર તો થવું જ પડશે. જેવી રીતે આ લોભદેવને હવે પસ્તાવો થાય છે. કેટલી કરુણ કથા છે. આ કથા સાંભળ્યા પછી કેટલાય લોકોના સમાચાર આવ્યા, ગુરુદેવ કેટલી કરુણ કથા છે, કેવી આપે વર્ણવી છે. કદાચ આમ લાગે છે કે અમારી આ જીવન કથા છે, અમારી આ લાઈફ કથા છે. અમે જ આવી રીતે લોભ માટે ભટકતા હતા. હું રાત દિવસ બસ આવી રીતે ભટક્યો, અભક્ષના ભોજન કર્યા, ખાનપાન કર્યું, જે તે દેશોની અંદરમાં ગયા, ત્યાં મહિનાઓના મહિનાઓ રહ્યા, કેટલાય લોકોને લાંચ આપી, રિશ્વત આપી અને એક ઓર્ડર લઈ લીધો, બિઝનેસ કર્યો, પૈસા કમાયા તો ખરા, શરીર બગડી ગયું. હવે શરીરમાં રોગ આવી ગયા, ડાયાબિટીસ આવી ગયો, અલ્સર આવી ગયું, લો બીપી, હાઈ બીપી આવી ગયું, એટેક આવી ગયો, સ્ટેન્ડ મૂકવા પડ્યા. હવે ખવાતું પણ નથી. બસ આ જ કક્ષાની અંદરમાં જિંદગી બધાની ચાલ્યા કરતી હોય છે. તો એમાંથી બચાવવા માટે, એમાંથી દૂર કરવા માટે, એમાંથી આપણને એક સાચા રસ્તે લઈ જવા માટે આવી કથા દ્વારા આપણને એક સમજાવવાની કોશિશ કરે છે. એમાં લોભદેવની કરુણ કથામાં આપણે ત્યાં સુધી પહોંચેલા હતા કે 7 દિવસનો ભૂખ્યો તરસ્યો એક લાકડાના તૂટેલા પાટિયાના સહારે, પોતાનું જ વહાણ એના તૂટેલા એક લાકડાના પાટિયાના સહારે જાણે કે એક નવો જન્મ થયો હોય એમ દરિયા કિનારે ઉછળીને પડ્યો. અજાણી ધરતી, અજાણી ભૂમિકા, ન એની ભાષા આવડે, ન એની રીત રિવાજ સમજે, કઈ જગ્યામાં આવ્યો છે એ એને ખુદને પણ ખબર નથી. એવી અજાણી દુનિયાની અંદરમાં આવી ગયો છે. ક્યાં એના મનના મનસુબા હતા, ક્યાં એની મનની કલ્પનાઓ હતી, કેવા એના મનની અંદરમાં તરંગો ઉઠતા હતા,
કે ઘરે જઈશ, બધા જ રત્નો મારા એકલાના, જિંદગી પર ખાધે નહીં ખૂટે એટલું ધન નહીં, મારી 70 પેઢીને કદાચ ન ખૂટે એટલું ધન મેં કમાઈ લીધું છે. કેટલા બધા ભવ્ય સપના જોયેલા હશે, શેખ ચલ્દીની જેમ કેટલા બધા દીવા સપનો એને જોઈ લીધા હશે, કેટલું બધું મનમાં ખુશ થયેલો હશે, પણ બધું ફૂસ થઈ ગયું. ક્ષણ પહેલા ખુશ અને બધું ફૂસ થઈ ગયું. હવે રડે છે, પસ્તાવો કરે છે, માથું પછાડે છે, રડે છે, કકરે છે, કેમ મેં આવું કરી નાખ્યું, કેમ મારો પ્લાન નિષ્ફળ ગયો, રુદ્ર સૃષ્ટિ મરીને રાક્ષસ બન્યા અને મારું સર્વસ્વ ખતમ કરી નાખ્યું, બધું જ મારું હડાઈ ગયું, સાવ જિંદગીમાં રોડ ઉપર આવી ગયો. પાછો ઘરે ક્યારે પહોંચીશ, માતા પિતા મારી રાહ જોઈને બેઠેલા હશે, કોણ એને સમાચાર આપશે, કેટલી મોટી દુનિયા એને પોતાની બગાડી નાખી, પોતાની વેલસેટ સારામાં સારી જિંદગી ગોઠવાઈ ગયેલી હતી. બસ આવા દોષ આવી જિંદગીના નેટવર્કને ખતમ કરી નાખે છે. બધું જ આપણું ગોઠવેલું હોય પણ આવો એકાદ દોષ એની ચરમસીમા અને આપણા જીવનની બધી જ ખાના ખરાબી સર્જીને બેસી જાય છે. અને અહીંયા પણ એ જ થવાની અંદરમાં આવ્યું. લોભદેવ થોડો ભાનની અંદરમાં આવ્યો, ભૂખ્યો તરસ્યો છે, હાથ પગ હલાવવાની તાકાત નથી, શરીરમાં માછલીઓના ડંખ પડ્યા છે, મોટી મોટી વેલ માછલીઓના પૂંછડાના જે માર પડેલા છે શરીરની અંદરમાં, આખું શરીરનું અંગે અંગ દુખે છે, પ્રત્યેક અંગની અંદરમાં કળતર છે, શરીર જાણે કે હાડકાના ટુકડા તૂટી ગયા હોય એટલી બધી વેદના થાય છે. ભાનની અંદરમાં આવીને બેસે છે, આંખમાંથી આંસુ પાડે છે, પોતાની જ દુર્દશા ઉપર પોતે આજે તરસ ખાય છે, પોતે રડી રહેલો છે. એટલામાં કારા સીસમ જેવા કેટલાક કદાવર અને કદરૂપા અને કઢંગા માણસો આવ્યા. એની કંઈક અલગ વિચિત્ર ભાષાની અંદરમાં થોડી સમજાય થોડી ન સમજાય. ઓહો हे भद्र, हे भद्रे, आप चिंता मत कीजिए, आप आइए हमारे साथ, हम आपको खातिर बस्तार करेंगे, आपकी आवता सागता करेंगे, आपकी ये जो अवस्था है ने इसको हम ठीक कर देंगे. આમ કહીને લોભદેવની નજીકની અંદરમાં જાય છે. લોભદેવ વળી પાછો ગભરાય છે. આ કોઈ રાક્ષસની નવી ચાલ હોય તો? ભાઈ આપ કોણ હો? એની તૂટી ફૂટી ભાષાની અંદરમાં એ લોકો બોલ્યા, અમે આ દ્વીપના માલિક છીએ, આ દ્વીપનો જે માલિક છે એના અમે સેવક છીએ. અને આવું ઘણી વખત બનતું હોય છે કે તમારા જેવા મુસાફરો વાહન તૂટી જાય, લાકડાના સહારે કોઈ 15 દિવસે, કોઈ 10 દિવસે, કોઈ 7 દિવસે આવી રીતે ભૂખ્યા તરસ્યા આવા કિનારે આવીને પડેલા હોય છે. અમે એને અમારા ઘરે લઈ જઈએ છીએ, અમારા માલિક પાસે લઈ જઈએ, એને ખવડાવીએ, પીવડાવીએ, તૈયાર કરીએ, શરીરના ઘા ઉજવી નાખીએ, આવો ભોજન આપીશું. જો તમે કૃશ થઈ ગયા છો, તમે કેટલા દિવસોથી ભોજન નથી કર્યું. એક તરફ લોભદેવને થાય છે કે જવું, હકીકતમાં જરૂર છે, શરીરને થાકની આરામની જરૂર છે, શરીર ઉપરના વસ્ત્ર પણ નથી રહ્યા, નીદ વસ્ત્ર છે. તમે સમજી લેજો, કુંવલી માલાની અંદરમાં લખ્યું છે તદ્દન નેકેડ, નગ્ન છે. જે બધા જ રત્નો ઓહિયા કરી જવા માંગતો હતો, આજે એના વસ્ત્ર પણ નથી રહ્યા, શરીર ઉપર એક કપડું પણ નથી રહ્યું, જાણે કે નવજાત બાળકની જેમ બિલકુલ નગ્ન અવસ્થાની અંદરમાં છે. કેવી દુર્દશા, કેવી આપણને એની એક દયા ઉપજે, ઘૃણા થાય કે આ વ્યક્તિ કેવી પોતાની જિંદગીને બરબાદ કરી નાખી. સરસ મજાની જિંદગી ચાલતી હતી, શું કામ એને આટલો બધો લોભ કરવાની જરૂર હતી? આ કથા સાંભળ્યા પછી મને તમને થાય ને, મને તો વારંવાર થાય છે. આ કથામાંથી જ્યારે પણ હું પસાર થઉં, ઓડિયો પ્રવચન કરવા માટે આ કથામાંથી મારે વારંવાર પસાર થવાનું થાય, ત્યારે દર વખતે મનમાં થાય કે આ ગાંડાએ શું કામ પોતાની જિંદગીને બગાડી નાખી. આવા કેટલાય સમાજની અંદરમાં લોભ દેવો છે, જેને આવી સરસ મજાની પોતાની જિંદગીની આખી એક પથારી ફેરવી નાખી. સરસ મજાનો પરિવાર હતો, યુવા પત્ની હતી, દીકરા હતા, માતા પિતા હતા, એક સાદી પણ દુકાન હતી, ગુજરાન ચાલતું હતું, પેટ ભરી શકતા હતા, બધા જીવો જીવી શકતા હતા. પણ એક લોભ અંદરમાંથી સરવર્યો. કોઈ કે દુબઈમાં જાઓ પૈસા કમાઈ લેશો, કોઈ કે અખાતના પ્રદેશોમાં જાઓ પૈસા કમાઈ લેશો, કોઈ કે ફલાણા દેશની અંદરમાં જાઓ, કુવૈતની અંદરમાં જાઓ, બહુ કમાણી છે, બહુ પૈસા કમાઈ જશો. અને માણસને ચાનક ચડી ગયો, એમાં ખોટી વ્યક્તિના પાસે ફસાઈ ગયા અને એમાંથી નીકળ્યા તો નીકળ્યા, ન નીકળ્યા તો જિંદગી પર ત્યાં ગુલામી કરવાની. આવા કેટલાય માણસો ફસાય છે અને જિંદગીને ખતમ કરી નાખે છે. બસ આ જ જિંદગી ચાલ્યા કરતી હોય છે. અને ઓલા માણસો કહે છે કે આવો, અમે તમારી આગતા સ્વાગતા કરીશું. પોતાનું ઉત્તરીય વસ્ત્ર હતું એને લપેટવા માટે આપ્યું, કેળ ઉપર લપેટી લીધું,
અને ખુલ્લા શરીરે નીચેનો ભાગ ઢાંકેલો છે, ઉપરના ખુલ્લા શરીરે એની પાસે જાય છે. મનમાં આશંકા તો છે, ડર છે, ભય છે. અજાણ્યા માણસ કેવા હશે, શું કરશે કાંઈ ખબર નથી. શરૂઆતમાં તો લઈ ગયા, એની સાથે વિનમ્રતાનો વ્યવહાર કર્યો, એને સારા આસન ઉપર બેસાડ્યા, સ્નાન ભોજન વગેરે કરાવડાવ્યું, ગરમ પાણીથી સ્નાન કર્યું, એના ઘવાયેલા શરીર ઉપર ઔષધિ અને મલમ લગાડ્યા, વળી સારા ભોજનો આપ્યા. ધીરે 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 શરીરના ઘા રૂઝાવા મળ્યા. માણસો બહુ પ્રેમથી રાખતા હતા વિચિત્ર, કદાવર, કદરૂપા, કઢંગા, કારા, શીશમ જેવા કારા, અને કોઈક ખબર ન પડે એવા પ્રકારના કંઈક વિચિત્ર ભોજન વગેરે ખાતા હતા. પરંતુ કરતા 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 6 મહિને શરીર એનું સારું થયું, શરીર સરસ મજાનું થઈ ગયું. અને એક દિવસ કહેવા ગયા એના માલિકને કે મને એક નાનકડું વહાણ બનાવી આપો ને, અથવા તો અહીંયાથી કોઈ જતું આવતું હોય મને બેસાડી લો, મારે મારા માતા પિતાની યાદ આવે છે, મારે મારા પરિવાર પાસે જવું છે. भेजेंगे ને, ક્યાં જલ્દબાજી है, अभी आपका शरीर भी ठीक नहीं हुआ है, हो जाएगा, चिंता मत करो. એને લાગ્યું કે કંઈક ગડબડ તો છે, હું કંઈક નવી ચુંગાલમાં ફસાયેલો લાગુ છું. વાત જ કાને ધરવા તૈયાર ન થાય, દર વખતે વાત ઠેલી નાખે. 6 મહિના પછી શરીર જારું વળી પાછું અસલ જેવું થઈ ગયું. એકદમ ભરાવદાર શરીર, હૃષ્ટપુષ્ટ શરીર, વળી પાછું અસલ થઈ ગયું. એને ઓલી ઘટના તો સતત વારંવાર મગજમાં યાદ આવે છે. મારી આંખ સામે મારા રત્નો વેરાઈ ગયા, દરિયામાં ડૂબી ગયા, હું માડ બચ્યો, અહીંયા આવ્યો. એ રુદ્રશ્રેષ્ઠી રાક્ષસ ગમે તારે આવી ચડશે, ગમે તારે મને ખતમ કરી નાખશે, કાંઈક પણ મારા જીવનમાં હોનારત કરશે, એવો ભય અંદરમાંથી ઊંડો ઘૂસી ગયો છે. નિર્ભીક જિંદગી હતી, તદ્દન ભય વગરની જિંદગી હતી. હવે સતત ભયની અંદરમાં જીવવાનું, ભયભીત બનીને રહેવાનું. એમાં એક દિવસ એવું બન્યું, માલિક એના 4 નોકરો સાથે આવ્યો અને ઓર્ડર આપ્યો, બાંધી દો એને થાંભલાની સાથે. અને લોભદેવ ધ્રુજી ગયો, मैंने क्या बिगाड़ा, मैंने आपका क्या गुनाह करा, मैंने क्या अपराध करा, मैंने कुछ भी नहीं बिगाड़ा, मैं शांति से रहता हूं. चुप, शांति રાખો, એક भी અવાજ નહીં હોના चाहिए. અને એને મુશ્કેલ ટાળ બાંધી દીધો. ઓલા કદાવર માણસોએ એનું કઈ ના ચાલ્યું. લોભદેવની તાકાત શું આ બધા પરછંદ કદાવર માણસોની સામે. આ લોકો ઓલા આકાશના રાક્ષસ હતા, રુદ્રશ્રેષ્ઠી હતા, ધરતી ઉપરના રાક્ષસ જેવા હતા. અને કીધું એના શરીરના બધા માંસને કાપી અને લોહી ભરો, કોથળીઓમાં ભરો. હવે લોભદેવને ખબર પડી કે માંસ અને લોહીનો બિઝનેસ કરનારા માણસોના ચુંગાલની અંદરમાં હું ફસાઈ ગયો છું. આ જે માણસો જે હતા ને એ લોકોનો ધંધો એવો જ હતો, આવી રીતે કોઈક મહિને, 2 મહિને, 15 દિવસે, 15 મહિને, વર્ષે આવા 5-15 જણા માણસો આવી રીતે દરિયા કિનારે તણાઈને આવતા હોય અને એ લોકો માનવ તસ્કરી કરતા હતા. માનવોના શરીરના અંગોનો બિઝનેસ કરતા હતા. એના શરીરનું લોહી એમાંથી ચૂસી, એક જરો હોય એના શરીર ઉપર છોડી મૂકે, એમાંથી માણસનું એ લોહી ચૂસી લે, એ જરોને નીચોવી નાખે, વળી પાછું શરીર મૂકે અને આવી રીતે એના શરીરના બધા જ લોહીને નીચોવી નાખે, વળી પાછા એના ઘા રૂઝાવી નાખે, શરીરને તગડું બનાવીને ખાવાનું સારામાં સારું આપે, સારામાં સારી રહેવાની સગવડ આપે. કારણ કે ખબર છે કે આના લોહી દ્વારા અમારે ધંધો કરવાનો છે. હવે ખબર પડી કે મને કેમ ખવડાવતા હતા, કેમ મારી ઉપર આટલો બધો પ્રેમ રાખતા હતા, કેમ મારી ઉપર આટલો બધો સદભાવ બતાવતા હતા, કેમ મને આટલી બધી સરસ સુવિધા આપેલી હતી. લોભદેવને તો મનમાં એમ થયું કે ચલો કાંઈ નહીં, ખાવા પીવા તો મળ્યું, શાંતિથી રહેવા તો મળ્યું, કોઈ મહેનત મજૂરી નથી કરવાની. પણ જ્યાં એના શરીરના માંસના પરેશને કાપી દેવામાં આવ્યા, એમાંથી જે લોહી ચૂસી લેવાની અંદરમાં આવ્યું, જરો શરીર ઉપર મૂકવામાં આવી અને જરો બધું શરીર ચૂસી લે, એટલે જરો ફૂલી જાય એવા પ્રકારની એક આવે છે જલચર જીવો, એને માનવના શરીર ઉપર મૂકી દો એટલે એ બધું લોહી ચૂસી લે. વળી પાછો હાડ પિંજર વળી ગયો, એકદમ હાડ પિંજર. વળી આવું 10-15 દિવસ ચાલ્યું. શેઠ કે ચલો હવે એને સારામાં સારું ખવડાવો, માલિશ વગેરે કરો, બધા ઘા રૂઝાવી નાખો. બસ આવું વારંવાર બનવા માંડ્યું, વારંવાર. આ લોભદેવની કથા કુંવલી માલાની અંદરમાં જે બતાવી છે એ સાંભળ્યા પછી જ્યારે મેં વાંચી ત્યારે હલી જવાયું. આવું 1-2 વર્ષ નહીં, આવું 1-2 મહિના નહીં, આવા 1-2-3 વર્ષ નહીં, 12 વર્ષ સુધી આવી ભયંકર પીડા લોભદેવ સહન કરી રહેલો છે. 12 વર્ષ. આ બાજુ એનો પરિવાર રાહ જોઈને નહીં બેઠેલો હોય, આ બાજુ એના પરિવાર વિચારતા હશે ક્યાં ગયા, લોભદેવ ક્યાં ગયો,
આ ધનદેવમાંથી જે બનેલો લોભદેવ, અમે તો ના પાડતા હતા, આપણા દરિયાની મુસાફરીનો કોઈ ભરોસા નથી. એની પછી ગયેલા માણસો પાછા આવી ગયા નગરની અંદરમાં, અને આનો કોઈ અતોપતો નથી. બધાને પૂછ્યું, ભાઈ અમે એને સાંભળ્યું હતું કે રત્નદ્વીપમાં જવાનો હતો, ત્યાં કમાઈ કરવાનો હતો, બસ હવે પછી આગળના કોઈ સમાચાર નથી. બધાને પૂછાવડાવ્યું, બધા એક જ કહેતા હતા કે રત્નદ્વીપ તરફ જતા હતા. હવે જતા કે આવતા શું હાદસો થયો, શું બન્યું ખબર નથી. પરિવારને ખબર નથી કે ધરતીના એક અજાણ્યા ખૂણામાં, એક માનવ વસ્તીથી દૂર એક અજાણ્યા ટાપુ ઉપર આ તમારો લોભદેવ પડેલો છે, અને એના દર 6 મહિને એના શરીરના માંસ કાપી દેવામાં આવે. એ લોભદેવ રડે, ચિચારીઓ પાડે, પગમાં પડે, આજીજી કરે, મને દુઃખ નહીં પહોંચાડો, મને દુખે છે, તમે મારું માંસ કાપી નાખો છો. આ જરો મારા શરીરમાંથી લોહી પીવે છે. એ જરો પણ વિચિત્ર દેખાય, જોઈને ચિત્રી ચડી જાય. આપણું લોહી ચૂસીને તગડી બને, એને એ લોકો નીચોવી નાખે. એના શરીરના રંગરાગ જ એવા હોય, એ નીચોવી નાખે, મરે નહીં, વળી પાછી બીજા માનવના શરીર ઉપર મૂકે. આવા એને કેટલાય લોકોને પકડેલા હતા, અને આવી રીતે હજારો લીટર લોહી વેચીને ધંધો કરતા હતા, પોતાનો આવી રીતે વેપાર ચલાવતા હતા, માંસની મિજબાનીઓ ખાતા હતા. માનવનું માંસ ખાય, લોહી વેચી નાખે, એમાંથી પૈસા કમાય. આવા કેટલાય માનવોને પકડીને લઈ આવે, કોઈ આવા રડ્યા ખડ્યાને લઈ આવે. 12 વર્ષ સુધી આ એને ત્રાસ સહન કર્યો છે. દર 6 મહિને વળી પાછો આ ત્રાસ સહન કરવાનો. ન ખાય તો ન ચાલે, મારી મારીને ખવડાવે, ખાવું તો પડે, પેટમાં ભૂખ લાગી છે, શરીર સુકાઈ ગયું છે, શરીરમાંથી માંસ લોચા કાઢી દીધેલા હોય, વળી પાછી માંસ ભરાવવું પડે. તમે વિચારી લો, આ હાડકાનું પિંજર અવશેષ રહે, વળી પાછું શરીર તગડું થાય, વળી પાછું એમાંથી માંસ લોહી કાઢી લેવાનું, વળી પાછું તગડું થાય, વળી પાછું કાઢી લેવાનું. આખું શરીર એ વખતે તો જાણે લોહી અને માંસનો એક લોચો દેખાય, લોચા જેવું શરીર થઈ જાય. વળી સફાઈ કરે, પાટાપિંડી કરે, વળી ખવડાવે. એના માણસો જંગલની એવી ઔષધિઓના લેપ કરે, વળી પાછું પહેલા જેવું થઈ જાય, વળી પાછું શરીર ભરાય, એટલે વળી પાછું શરીરમાંથી માંસ કાઢવાનું. આવું 12 વર્ષનો ત્રાસ સહન કરે છે. 12 વર્ષ. એમાં એક દિવસ આવી રીતે શરીરમાંથી માંસ કાઢી લીધેલું હતું, શરીર ઉપર લોહી ફેલાયેલું હતું. બીજા માણસોના કાર્યમાં એના માણસો વ્યસ્ત રહેલા હતા, સફાઈ વગેરે પછી કરતા હતા, સફાઈ વગેરે કરી લેતા હતા. આ તો નિશ્ચેષ્ટ થઈને પડેલો છે લોભદેવ. ક્યાં એક વખતનો ખૂંખાર, ક્યાં એક વખતનો નિર્દય, ક્યાં એક વખતનો કઠોર, ક્યાં પોતાની યોજના ઉપર મુશ્તાક, અને ક્યાં આજે આવી રીતે આવીને પડેલો છે. બેહોશ થઈને પડેલો તો નિઢાલ હોકર પડા થા, કોઈ હોશ હવસ નહીં થઈ. અને એ સમયમાં આકાશની અંદરમાં કેટલાક મોટા એવા ભારંડ પક્ષીઓ ઘૂમતા હતા, અને જોયું કે આ તો માંસનો લોચો લાગે છે. હજી એના માણસો આવે, એના કેરટેકર માણસો આવે એની પહેલા તો એ લોકોએ ચાંચમાં આને પકડ્યો, લોભદેવના શરીરને. બિલકુલ બેભાન પડેલો છે, કોઈ સૂધબૂધ નથી, શરીરમાંથી બધું લોહી અને માંસ નીકાળી દેવામાં આવ્યું છે. હાડ પિંજર જેવું શરીર છે, પણ ઉપર લોહી અને માંસના ટુકડા ચોટેલા છે. એટલે ભારંડ પક્ષીઓને એમ લાગ્યું કે આ પણ કંઈક માંસનો લોચો લાગે છે, એટલે મજબૂત પોતાની ચાંચમાં પકડ્યું, પકડીને આકાશની અંદરમાં ઉડે છે. અને ઉડીને જ્યારે આકાશમાં જાય છે, એમાં સામે એના જેવું બીજું એક પંખી એને મળ્યું. બંને જણા ઝપાઝપી કરવા માંડ્યા આ માંસના લોચાને ખાવા માટે. લોભદેવ હજી બેભાન છે. ઓલા માણસોને ખબર નથી કે લોહીથી લેપાયેલા આપણા એક ઘરાકને આ જીવો ઉપાડીને ગયા છે. આવા કેટલાયને ઉપાડી જાય, વળી પાછા નવા પકડે, વળી પાછા નવા લઈ આવે. એના માટે તો મચ્છર અને માખીની જેમ આ માણસો રહેલા હતા. એમને શું ચિંતા હતી? એમને તો વેપાર રહેલો હતો. જેમ નિર્દય હતો લોભદેવ, તો એવી રીતે આ લોકો પણ નિર્દયી હતા. પણ આ 12 વર્ષની પીડાને સહન કરતી વખતે પ્રત્યેક સમયે એને પોતાની ભૂલનો અહેસાસ થયો. એ આંખમાંથી આંસુ પાડ્યા. મેં આવું ન કર્યું હતો, શાંતિથી સોપારક પહોંચી ગયો હતો. અરે અડધા રત્નો તો મળી જાત, કદાચ રુદ્રશ્રેષ્ઠીની પાસે માગ્યા હો તો વધારે પણ મળી જાત. શેઠ સારા હતા, મેં ખોટું કરી નાખ્યું. આછી પોતાની ભૂલનો અહેસાસ થાય છે. પણ હવે શું કરવાનું? એક ભૂલનો અહેસાસ કરીને શું કરવાનું? અહીંયાથી છટકવાનું કેવી રીતે? કોઈ હિસાબે જવાને એમ નથી, જવાની તાકાત નથી. જાય તો જીવતા જાનથી મારી નાખે એવો ચોકી પહેરો. એવી રીતે કેટલાકને મરતા જોયા છે, ભાગતા જોયા છે. માટે પોતે તો ભાગવાનું ભૂલી ગયો,
છેવટે ભારંડ પંખીઓએ એનો છુટકારો કરી લીધો. આકાશમાં બે પંખીઓ લડે છે. આ મારો ભાગ એમાં બે જણા લડવાની અંદરમાં રહ્યા. એમાં આ ચાંચમાં પકડેલો જે લોભદેવ હતો એ ઉપરથી છટક્યો. જેવો ઉપરથી છટક્યો સીધો સમુદ્રની અંદરમાં જઈને પડ્યો. હવે તો સમુદ્રની અંદરમાં નથી લાકડાનું પાટિયું કે નથી કશું જ, અને ખારું ઉસ પાણી અને ઘા લાગેલા શરીર. કેટલી જગ્યાએથી કાપીને લોહી કાઢવામાં આવેલું હતું, અને એ શરીરના ભાગની અંદરમાં જ્યારે ખારું પાણી ગયું અને વળી ભાનમાં આવ્યો. ચિચકારીઓ પાડે છે, ચીસ પાડે છે, રડે છે, પોકાર પાડે છે, જે શરીર ઉપર જાણે કે મરચું અને મીઠું ભભરાવ્યું હોય એટલી કાતિલ વેદના સહન કરે છે, એટલી ભયંકર વેદના સહન કરે છે, જાણે શરીરમાં કોઈ હજાર તીર ભોંક્યા હોય, હજાર ઝેરી સોય ભોંકવાની અંદરમાં આવી હોય. આટલું ભયંકર જોવે છે. અને સમુદ્રની અંદરમાં પડ્યો. એમાં સમુદ્રના કલ્લોલમાં એટલે તરંગોમાં આમથી આમ ફેંકાય ને આમથી આમ ફેંકાય. એમાં નસીબથી એક મોજું એવું ઉછળ્યું, વળી પાછો કિનારે જઈને પડ્યો, વળી પાછો બેહોશ થઈને પડ્યો. શરીરના ઘવાયેલા ઘા, હાડ પિંજર શરીર, ડાચા બેસી ગયા છે, હાડકા બહાર દેખાય છે, શરીર કારું અને કદરૂપું બની ગયું છે. એક માંસનો હાડકાનું એક પિંજરું લાગે, નિશ્ચેષ થઈને પડેલો છે. વળી ઠંડી હવા આવી, વળી આંખમાંથી ભાન ખોલ્યું અને કહે છે કે મરી જવું તો સારું, આના કરતા મોત આવી જાય તો સારું. રાક્ષસ બનેલા રુદ્રશ્રેષ્ઠે કીધેલું હતું ને, તું જીવતા મોત માગીશ, હું તને એવી રીતે મારી નહીં નાખું, તું જીવતા મોત માગીશ, એવી રીતે તને રીબાવીને ખતમ કરીશ. હવે બચારો રડે છે, આમ મરવાની તૈયારી કરે છે કે મારી નાખે તો સારું. હવે તો એવી જગ્યામાં આવીને પડેલો હતો કે એને આંખ ખોલીને જોયું તો નીચેની જે જમીન મરકત મણીની હતી. અનેક પ્રકારના સુગંધી પુષ્પો ત્યાં આગળ ઉગેલા હતા. અને એને સાંભળ્યું છે કે કદાચ કોઈક દેવતાના કોઈ વિચિત્ર પ્રકારના આવા ટાપુની અંદરમાં હું આવીને પડેલો છું. આવું મેં વાંચેલું હતું, બધું એને યાદ આવવા મળ્યું. લોભદેવને ભણેલો તો હતો જ, ગુરુકુલમાં ભણેલો છે. હવે શાસ્ત્રોમાં સંભળાય છે કે દેવતાઓ સ્વર્ગમાં વસે છે. શું કદાચ આ જ દેવતાઓનું સ્વર્ગ લાગે છે? કેવી પવિત્ર જગ્યા છે, કેવી શાંત ભરી જગ્યા છે, કેવી સરસ મજાની જગ્યા છે, કેવા સરસ મજાના ફલફૂલ ઉગેલા છે. ધીરે ધીરે આગળ વધ્યો. આગળ એક તલાવ જોયું, એમાં શરીરને સ્વચ્છ કર્યું, શરીરને સાફ કર્યું, જંગલમાં ઉગેલી ઔષધિઓના લેપ કર્યા, અને ફાટેલા ભરેલા એવા વસ્ત્રો હતા, સાચવીને સંભાળીને બેઠો. હવે જંગલના ફળો ખાય છે, વનસ્પતિઓ ખાય છે, અને એમ કરતા દિવસો વિચારે છે. એમાં એક દિવસ વટ વૃક્ષના નીચે બેઠેલો છે, પોતાની આખી પાછલી જિંદગીને યાદ કરે છે, અને પોતાની ઉપર પોતાને શરમ આવી ગઈ, પોતાની ઉપર પોતાને ઘૃણા આવી ગઈ. કેવી મેં મારી જિંદગી બગાડી નાખી, કેવી મજાની મને જિંદગી મળેલી હતી, કેવો સુખી હતો મારા માતા પિતાની બાજુમાં, હું પણ લગ્ન કરત, પરિવાર થઈ જાત, સરસ મજાની જિંદગી નીકળી જાત. અરે સોપારકથી મારે પાછા વળી જવું હતું, શું કામ રત્નદ્વીપમાં ગયો? અરે રત્નદ્વીપમાં જઈને કમાયા પછી શું કામ મને આવી કબતી સૂજી કે મેં રુદ્રશ્રેષ્ઠીને મારી નાખ્યા? મારી પાસે પણ ક્યાં ઓછું હતું. અને જો આ બધા કેવા બધા આનંદ પ્રમોદ કરે છે. એમાં દૂરથી એને દેવતા જેવી કેટલીક વ્યક્તિઓ દેખાય, બહુ દૂર સુધી. અને લાગ્યું કે આ બધા કોઈ દેવતાઓ લાગે છે, કોઈક એવા જીવો લાગે છે કે જે લોકો આવી રીતે કરતા પોતાની જિંદગી જીવતા હોય છે. હવે મારો છુટકારો ક્યારે થવાનો? મને આમાંથી કોણ બહાર કાઢવાનું? કેવી રીતે આમાંથી હું બહાર નીકળીશ? એ દેવતાઓની પાસે જવું નથી, વળી પાછા એ લોકો મને પકડે ને વળી પાછી કંઈક સજા મળે. એટલે કોઈક દેવી જેવા પુરુષોથી દૂર રહીને રહેતો હતો, અલગ અલગ જગ્યાની અંદરમાં છુપાઈને રહે. કેટલાય મહિનાઓ અહીંયા કાઢી દીધા, પણ આમાંથી છૂટવાનો કોઈ રસ્તો નથી મળતો. તીવ્ર વેદનાથી દુઃખી થયેલો છે, ચીરકાળ સુધી વિચારવા લાગ્યો. અને હવે એને મનમાં વિચાર થાય છે, કોક તો એવું હશે ને કે જે મારા પાપને ધોઈ નાખશે. ખરેખર મેં પાપ તો કર્યું છે, વિશ્વાસઘાતનું પાપ, દગાનું પાપ. માણસને એક સમય એવો આવે છે કે પોતાના પાપ ઉપર પોતાને ગુણા થઈ જાય. કેવી મારી જિંદગી હતી, આ લોભને વશ થઈને મેં કેવી જિંદગી બગાડી નાખી. કેવો જીન ધર્મ મળેલો, કેવા માતા પિતા મળ્યા હતા, કેવા સંસ્કારી ગુરુ ભગવંતો મળ્યા હતા, કેવી એમની જીનવાણી સાંભળવાનો મોકો હતો. અમારા સંઘમાં મહાત્માના ચોમાસા થતા હતા,
સરસ મજાના ગુરુદેવના પ્રવચનો થતા હતા, સરસ મજાની બધી જ મારી જિંદગીની યાત્રા ચાલતી હતી. મેં જ લોભમાં વશ થઈ અને આખી જિંદગીમાં મેં જ મારી આગ ચાપી દીધી છે. બસ આવી તીવ્ર વેદના, તીવ્ર હતાશ થયેલો, બસ રોજ વિચારે કોની સાથે વાતચીત કરવાની. ફલ ફ્રૂટ ખાઈ લેતો હતો, નદી તલાવમાંથી પાણી પી લેતો હતો, બહુ સારો એક દ્વીપની અંદરમાં આવી ગયો હતો. દેવી જેવા કેટલાક વ્યક્તિઓ ત્યાં વિચરતા હતા, પણ એનાથી દૂર રહેતો હતો. એમાં એક દિવસ એના કાને અવાજ પડ્યો. આ બધા દેવી પુરુષો વાતો કરતા હતા કે ભાઈ સ્વર્ગ તો આપણું આ છે, આપણે તો અત્યારે સ્વર્ગની અંદરમાં રહીએ છીએ, પણ કેટલાક જેવો નરક જેવી વેદના ભોગવે છે, કેટલાક જેવો પોતાના દુઃખોથી દુઃખી થાય છે. આવા બધા શબ્દો સંભળાતા હતા. એમાં એને વિચાર્યું કે આ લોકોની વાતો તો સાંભળું, શું કરી રહેલા છે. મેં પાપિયાએ દ્રવ્યના લોભથી સર્વનું પ્રિય કરનારા કલાના ભંડાર, મારી ઉપર પ્રેમાર એવા રુદ્રશિશીને મેં હણી નાખ્યા. હું એવા કોઈ હવે ધર્મનું આચરણ કરું કે જેથી મારા આ પ્રિય મિત્રના વધના પાપથી ઉત્પન્ન થયેલા દોષોથી હું મુક્ત બની જાઉં. કોઈક એવી તીર્થભૂમિમાં ચાલ્યો જાઉં જ્યાં મારા સર્વ પાપોથી મુક્ત બની જાઉં. કોઈક એવી નદીમાં સ્નાન કરી લઉં, મારા બધા પાપો દૂર થઈ જાય. કોઈ એવા યજ્ઞ હવન કરાવી લઉં જેથી મારા બધા દૂર થઈ જાય. અને એટલામાં પૈશાચિક ભાષાની અંદરમાં વાતચીત કરનારા આ પુરુષોને સાંભળ્યા. એ લાગ્યું કે આ બધા તો પિશાચો લાગે છે, હલકી યોનિના દેવતાઓ લાગે છે. જેમ ઓલા રાક્ષસ હતા એમ પિશાચો રહેલા છે. અને એ લોકો એમ કે છે, એ લોકો અંદરમાં વાતચીત કરતા હતા કે કેટલાક જીવો પાપ કર્મનો ક્ષય માટે મેરુ પર્વત તરફ જાય છે, કેટલાક કોઈ તીર્થ તરફ જાય છે, કેટલાક ગંગા નદીમાં ડૂબકી લગાવી દે છે, કેટલાક એવા પાપોને ખતમ કરનારા એવા ક્ષેત્રોની અંદરમાં જઈને તપસ્યા કરે છે. આ બધું સાંભળ્યા પછી લોભદેવને થયું કે મારે પણ આવું કરવું છે, હું પણ આવું કરું, ચલો ને ચાલીને જવું, ક્યાંક તો રસ્તો નીકળતો હશે. આ બાજુ દરિયો છે, ચાલીને નીકળું. હવે જિંદગી મરણનો સવાલ તો છે જ, મરવું તો અહીંયા પણ છે. ચલો કોશિશ કરું, આ કદાચ દ્વીપમાંથી બહાર નીકળવાનો રસ્તો મળી જાય. અને આમ વિચારીને એ લોભદેવ પોતાના હવે પાપ ઉપર જેને ખરેખર ઘૃણા થઈ છે, આટલું બધું સહન કર્યું છે, સર્વસ્વ લૂંટાઈ ગયું, 12 વર્ષ સુધી જે ત્રાસ સહન કર્યો છે, નરકના પરમાધામીઓ યાદ આવી જાય અને છઠ્ઠીના ધાવણ યાદ આવી ગયા. હવે આંખ ખોલી, પણ આંખ એવા સમયે ખોલી કે જે સમયમાં સર્વસ્વ ખતમ થઈ ચૂકેલું હતું. અને બસ રસ્તો શોધવા માટે આગળ નીકળે છે. નસીબ સારું હતું, ધીરે ધીરે બહાર નીકળતા માનવ વસ્તીની અંદરમાં આવ્યો. આખી આ કથા ધર્મનંદન સુરીશ્વરજી મહારાજ એક કથા બતાવી રહેલા છે પુરંદર દત્ત રાજાને કે રાજન, જો આ સભાની અંદરમાં બેઠેલો આ જે લોભદેવ છે ને, એ વ્યક્તિની કથા તમને સંભળાવું છું. અને મહાત્માએ કથાની શરૂઆત કરેલી હતી. અને એ કથાની અંદરમાં હવે આપણે છેલ્લા પોઈન્ટ ઉપર આવીને ઉભેલા છીએ. એ કથા કહેતા મહાત્મા કહે છે, જોઈ લો આ લોભદેવ, એ જ આ લોભદેવ છે જે ત્યાંથી ચાલતો સેંકડો કિલોમીટરની મુસાફરી કરતો, અઠડાતો, કૂટાતો, ટીચાતો, ભટકતો, જે તે ખાતો. જો એની શરીરની હાલત જુઓ, મેં તમને પહેલા શરીરનું વર્ણન કરેલું હતું ને, હાડ પિંજર જેવું શરીર, હાડકાનો જાણે મારો, વિખરાયેલા વાળ, ઊંડી ઉતરી ગયેલી આંખો, સર્વસ્વ ગુમાવવાની વેદના, એકલો અટુલો, આખા સંસારની અંદરમાં એકલો અટીલો છે. એકલતા એના શરીરની અંદરમાં વસી ગઈ છે. મન ભયંકર હતાશ અને નિરાશ થયેલું છે. જોઈ લો, હવે પાપોનો ક્ષય કરવા નીકળ્યો છે. એમાં એને અહીંયા સભા જોઈ અને સભામાં આવીને બેઠેલો છે અને એને શાંતિ મળેલી છે. જોઈ લો, અત્યારે એની આંખમાં પણ આંસુ છે. જો આ રડી રહેલો છે. અને વાસવદત્ત મંત્રી, પુરંદર દત્ત રાજા જોયું, એમની જમણી હરોળમાં પાછળ બેઠેલો લોભદેવ, જિંદગીઓ જીવતો જાગતો લોભનો નમૂનો, અને કેટલા બધા અપાર કષ્ટોને સહન કરતો અહીંયા આવેલો છે. ધર્મનંદન ગુરુવર કહે છે, હે વત્સ, મિત્રના વધતી જે તને પાપનો પશ્ચાવો ઉત્પન્ન થયો છે, તું એમ કહે છે કે નદીમાં જઈશ, તલાવમાં જઈશ, દરિયામાં ડૂબકી મારીશ, તલાવમાં સ્નાન કરીશ, તીર્થ સ્થળોની અંદરમાં જઈશ અને મારા પાપોથી મુક્ત થઈ જઈશ. પણ યાદ રાખજે, તપસ્યા કર્યા વગર કોઈ પણ વ્યક્તિ પોતાના પાપોથી મુક્ત નથી થતો. તને પણ આ પાપોનો પશ્ચાતાપ હોય, તારે પણ હકીકતમાં આ પાપોથી મુક્ત બનવું હોય, તો તારે પણ આ તપસ્યાના રસ્તે આવવું પડશે. અમારા ભગવાન મહાવીરે બતાવેલા રસ્તા ઉપર તારે આવવું પડશે. સર્વથા પાપોમાંથી મુક્ત બની જઈશ
અહીંયા ભલભલા પાપીઓ આવ્યા અને પાપમાંથી મુક્ત બની ગયા. તારું હૃદય અત્યારે વ્યથિત છે. તું પશ્ચાતાપની પાવન ગંગામાં સ્નાન કરી રહેલો છે. તને તારા મિત્ર વધનો દોષ યાદ આવે છે. એ પ્રેમાળ રુદ્ર સૃષ્ટિ તેના વિશ્વાસને ખતમ કરી નાખ્યા. એના તે ભયંકર નતીજા ભોગવ્યા. જીવતે જીવત નરકના દુઃખોને અનુભવીને આવેલો છું. સર્વસ્વ ગુમાવીને આવ્યો છું. તારે હવે કોઈ જ નથી. તું આ ધરતી ઉપર એકલો અટુલો છે. પણ આવી જા અમારા આ ચરણ કમલની અંદરમાં, આ ધર્મના ચરણ કમલની અંદરમાં આવી જા. જૈન તપસ્યા રૂપી સરોવરના રાજહંસ બનીને રમવા માંડ. તારા બધા જ પાપો મુક્ત બની જવાના. મહારજોગુણની તારી પ્રકૃતિ જે છે એ દૂર ચાલી જવાની. જન્મ, જરા, મૃત્યુ, વ્યાધિ, આધિ, દુઃખ, સંકટ, કષ્ટ આ બધાથી મુક્ત બની જઈશ એવો એક રસ્તો રહેલો છે. અને આ આખી કથા પોતાની સાંભળી, ધર્મનંદન સુરીશ્વરજીની આ પ્રેમાળ વાતો સાંભળી અને હૃદય હલ બની ગયું. એને પાપોનો ભયંકર પશ્ચાતાપ તો હતો જ, અત્યારે દાવાનલ પેદા થઈ ગયો. આંખમાંથી આંસુ સારે છે. ધીરે રહીને આગળ આવ્યો, ધર્મનંદન સુરીશ્વરજીના ચરણોની અંદરમાં પડ્યો અને કહે છે, પ્રભુ મુજ જેવા પાપી વ્યક્તિનો આપ હાથ પકડો. ધર્મનંદન સુરીશ્વરજી કે હું નહીં, ધર્મ બધાનો હાથ પકડે છે. ધર્મ ક્યારે પાપી અને પુણ્યશાળીની ભેદરેખા નથી કરતો. બસ એ તો સાચા દિલે આવે છે. તારો પસ્તાવો સાચા દિલનો છે. તપસ્યા વગર તું આવા કઠિન કર્મોને તોડી નહીં શકે. આ તારી જે રજસ પ્રકૃતિ છે, તામસ પ્રકૃતિ છે, એને તું આવી તપસ્યા દ્વારા તોડી શકીશ. અને તું યોગ્ય આત્મા છે. તને સંયમ જીવન આપું છું. અને લોભદેવે વિનંતી કરી કે બસ મને પ્રવજ્યાના પંથે પ્રસ્થાન કરાવો, મને સંયમ જીવન આપો. હું પણ તપસ્યા કરીને આ બધા જ કર્મોને ખતમ કરવા માટે માંગુ છું. અને એ સમયમાં યોગ્ય સમય આવેલો જાણી અને ધર્મનંદન સુરીશ્વરજીએ એ લોભદેવને પણ સર્વ સમક્ષ સંયમ જીવન આપ્યું, સંયમ જીવન સ્વીકાર્યું. અને હવે અણગાર બની ગયા. લોભદેવમાંથી ધનદેવ મુનિવર બની ગયા. પોતાની કરુણ જિંદગીને જોઈને આવેલા છે. બધા જીવનના વિષમ અનુભવોને કરીને આવેલા છે. શાંત, ઠરલ અને તપસ્વી મુનિવર બની ગયા. તપસ્યાના માર્ગે ચાલી ગયા. ધર્મનંદન સુરીશ્વરજીનો આ પ્રભાવ, એમની અદ્ભુત આ દેશના આવા લોભદેવનું થયેલું પરિવર્તન જોઈ પુરંદર દત્ત રાજા તો હવે આખો બદલાઈ ગયો છે. વાસવ મંત્રી ખુશ થાય છે. શું રાજા હતો ને કેવી એની જિંદગી હતી અને કેવો આખા બદલાઈ ગયા છે. હવે મોહ ઉપરની કથા બાકી છે. એક કથા બાકી છે મોહ ઉપરની. બસ એ પણ કથાને આપણે આગળ વધારીશું. એ પણ કથાને જોઈશું. આ 5 કથાઓ પરિપૂર્ણ થઈ જશે પછી જે આ 5 મુનિવરોએ જે દીક્ષા લીધી છે, ક્રોધાદિત્ય, માયાદિત્ય, આ લોભદેવ, પછી હવે આવશે ક્રોધ, માન, માયાની વાત આવી ગઈ, લોભની વાત પતી ગઈ. અને મોહથી પરેશાન થનારો આત્મા પણ જ્યારે આ દીક્ષા સંયમ જીવન સ્વીકારશે પછી એ 5 મુનિવરોની સંયમ જીવનની યાત્રા. અને આખી કથા અસલમાં તો ચાલે છે સાગર દત્ત મુનિવર પાસે. કુંવલી ચંદ્ર કુંવર સાંભળે છે એને, એના માટે ત્યાંથી અપહરણ કરવાની અંદરમાં લઈને આવવામાં આવ્યો છે. એ કથાને એવી સરળ રીતે આગળ વધશે. એ કથાના પ્રવાહમાં પણ આપણે આગળ વધીશું. એ આગળની કથાને આગળ જોઈશું. લોભનું ચેપ્ટર આજે પરિપૂર્ણ થઈ ગયું. હવે આપણે મોહની બાબતમાં આગળ વધીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.